જય હિન્દ મિત્રો, આજે અમે નવો બ્લોગના માટે જઈ રહ્યા છીએ અને સાથે પાર્ટી પણ કરવા જઈ રહ્યા છે. આ બધા મિત્રો છીએ અમે, અને હજી બેગ પાછળ છે અને બેગ જે તે જગ્યાએ છે. તો આજે અમે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. જુનાગઢ જિલ્લાથી 30 કિલોમીટરની આસપાસ થાય છે, બિલખા પાસે રામનાથ મહાદેવ. ત્યાં જશું અને ત્યાંના દર્શન કરશું અને ઉપર ખોડિયાર માતાજીએ જશું. ત્યાંથી રિટર્નમાં આવી ને તો લેટ સ્ટાર્ટ આપણે નવો બ્લોગ ચાલુ કરીએ અને લાસ્ટ સુધી આ બ્લોગ. જય હિન્દ મિત્રો. ખડિયા પહોંચી ગયા છે. ખડિયાથી હવે અહીંયાથી અમે સીધા જશું બિલખા રોડ ઉપર. જુનાગઢથી આવ્યા ખડિયાથી અમે સીધા જ જશું બિલખા રોડ ઉપર. ત્યાંથી જશું આપણે રામનાથ. આ બીજા મિત્ર ઠંડુ બધું એવું પીવે છે, નાસ્તો બાસ્તો કરે છે. ખડિયા પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી અમે જશું ડાયરેક્ટ સામે જે રોડ દેખાય સીધો, રાઈટ સાઈડ નહીં વળીએ, સીધા ડાયરેક્ટ બિલખા તરફ જશું. રાઈટ સાઈડ જશું. આપણે રાતે પ્રોગ્રામ કરવાનો છે, ત્યારે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે રામભાઈની વાડીએ. આપણે ત્યાં જશું. અત્યારે સીધા આપણે જશું આપણે ડાયરેક્ટ રામનાથ. ત્યાં બધે ફરી અને પછી જશું આપણે ડાયરેક્ટ વાડીએ. આપણે બિલખા પેલા જે પેટ્રોલ પંપ આવે છે ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ વળવાનું છે. અહીંથી આપણે લેફ્ટ સાઈડ જશું. સીધા જ આ રસ્તો આપણે જશે રામનાથ. જૈન મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા છે રામનાથ. ઓલરેડી બધા પહોંચી ગયા મિત્રો, અને તમને બતાવું પાછળનું વ્યૂ. સામે જે ઊભા છે આપણા મિત્રો છે, બધા ગાડી પાર્ક કરે છે. આજુબાજુનું વ્યૂ તમને બતાવી દઉં છું. કારણ કે કન્સ્ટ્રક્શન કામ પણ ચાલુ છે, શાયદ દિવાલ ચાલુ છે બનવાની. તમે અહીંયા આવો તો એક ખાસ ધ્યાન રાખજો કે વન્ય જીવ સૃષ્ટિને આપ ખલેલ ન પહોંચાડતા. એની મસ્તીમાં રહેવા દેજો. કાંઈ ખોરાકમાં કોઈ વસ્તુ ન નાખતા એમને, એ ખાસ ધ્યાન રાખજો. અને વન્ય જીવોનું ખાસ ધ્યાન રાખજો. આપણે લેફ્ટ સ્ટાર્ટ આગળ જઈએ, આગળ રામનાથ મંદિર તરફ. ચાલો મિત્રો, આપણે આગળ વધીએ હવે. જય ગિરનારી. આ બધા મારા મિત્રો છે. જય ગિરનારી. આજે અમે મુલાકાત લેવાના છે રામનાથ મંદિરની.
सामे जे देखाय सीढ़ी है लगभग 100-110 ની આસપાસ सीढ़ी है અને લગભગ 400 વર્ષ જૂનું 400 થી 500 વર્ષ જૂનું મંદિર છે. આપણે આગળ જઈને તેના દર્શન કરીએ, ત્યાં સુધી આપણે આગળનું રિવ્યુ લેશું. ગુજરાત ફોરેસ્ટ તરફથી સૂચના આપવામાં આવેલી છે, તેનું ચુસ્તપણે પાલન કરવું. આપ જોઈ રહ્યા છો જંગલનો વિસ્તાર હોય, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આવતું હોય, ખાસ ધ્યાન દેવું. આપણે આગળ વધીએ. આ રસ્તો સીધો આપણે રામનાથ મહાદેવ પાસે જશે, આગળ સીડી આવશે. આ મંદિર 400 થી 500 વર્ષ જૂનું છે. સીડી લગભગ 100 થી 110 ની આસપાસ છે, એ ચડવાની રહેશે. સામે આપણા મિત્રો બધા રાહ જોઈ રહ્યા છે આપણી. વન્ય પ્રાણીને હેરાન કરવાની ખાસ કરીને એની મજા મારે. ला लोग दीदो ने गाड़ी नो मन खबर हो मन थाय पे रामनाथ ऑलरेडी पहुंची गया है. आ पाछળ જોઈ રહ્યા છે સીડી है, लगभग 100-110 ની આસપાસ સ્ટેપ છે. બિલકુલ એની બાજુમાં જોઈ રહ્યા છો રેલવેના પાટા જેવું, જગ્યા ઉપર સામાન પહોંચાડવા માટેની ટ્રોલી માટેનું છે. આપણે આ સીડી ઉપર જઈશું અને ત્યાં આપણે દર્શન આ જે ટ્રેક જેવું દેખાય છે ટ્રોલી માટેનું છે, એ ઉપર સામાન પહોંચાડવા માટે. માત્ર 100 પગથિયા ચડવાના છે, વધારે છે ને. જય રામનાથ. જય રામનાથ. વિપ્સ દેવ, વિપ્સ દેવ, વિપ્સ વિપ્સ. હવે માત્ર થોડા પગથિયા રહ્યા. સામાન પચાવવા માટે ટ્રોલીનો પણ અહીંયા અંત થાય છે. અહીંયાથી આપણે રાઈટ સાઈડમાં જશું આગળ મંદિર તરફ. બસ થાકી ગયા. સામે લખ્યું મંદિર તરફ જવાનો રસ્તો. ચોમાસામાં તમે અહીં ફરવા આવો, એક હિલ સ્ટેશન જેવું છે અને મંદિરના પણ દર્શન થશે. બહુ રમણીય વાતાવરણ છે અહીંયાનું. વરસાદ છે નહીં, બાકી વરસાદ હોય તો અલગ જ મજા છે અહીંયાની. જોઈ શકો મંદિર આવતા પહેલા સૂરજ અહીંયા ઉતરવાનું રહેશે અને આ પાણીના કુંડ જેવું ભરેલ છે, તેમાં થઈને પસાર થવું પડશે. એટલે ઓટોમેટિક મંદિરમાં જતા પહેલા આપના પગ ધોવાઈ જશે. અહીંયાથી નીકળવાનું રહેશે. મંદિરમાં જતા પહેલા અહીંયાથી આપણે કુંડમાંથી ઉતરીને જવું પડશે અને આપણા પગ ઓટોમેટિક ધોવાઈ જશે.
કુંડમાં પસાર થઈને આવવું પડશે, જેથી કરીને આપણા ચરણ કમળ ધોવાઈ જાય પાણીમાં અને મંદિરના દર્શન કરી શકીએ. જોઈ રહ્યા છો પાણીમાંથી જાય છે અને મંદિરને તરફ જાય છે. ચાલો આપણે પણ દર્શન કરીએ આગળ જઈને. જય રામનાથ. સામે જોઈ રહ્યા છો રામનાથ મહાદેવનું મંદિર અને લખેલું છે સામે રામનાથ મઢી. તમે અહીંનો આહલાદક નજારો જોઈ શકો છો. આખું પ્રાંગણ છે મંદિરનું. સામે 5 નાના નાના શિવલિંગો છે. આ રામ મઢી અને રામનાથ મહાદેવનું મંદિર, જ્યાં આપણે દર્શન કરશું. જય રામનાથ મહાદેવ. જય રામનાથ મહાદેવ. મિત્રો, આપ જે શિવલિંગના દર્શન કરી રહ્યા છો રામનાથ મહાદેવની, એ પૂરેપૂરી સ્ફટિકથી બનાવવામાં આવેલી છે. જય રામનાથ. અને મિત્રો, આજે જે ધૂણો જોઈ રહ્યા છો એ શ્રી જયરામ ભારતી બાપુનો ધૂણો છે, જ્યાં જેઓ બેસીને પોતાનું તપ કરતા. મિત્રો, મંદિરના જે વિડીયો છે મેં આની પહેલાં આવેલો ત્યારે મેં ઉતારેલા હતા, ત્યારે કોઈ મનાઈ હતી નહીં, એટલે પહેલાંના વિડીયો છે એનું ખાસ ધ્યાન રાખો. આ મંદિર છે મેન રામનાથ મહાદેવનું, જેનો હું દર્શન કરાવવાનો હતો, પણ સંજોગો વસાત બાપુની સૂચના એવી છે અહીંયા કોઈ ફોટા પાડવાની કે વિડીયો બનાવવાની, કારણ કે ફોરેસ્ટ વિસ્તાર છે, જંગલનો વિસ્તાર છે અને અહીંયા કોઈ આવતા હોય તો વન્ય પ્રાણીઓને અથવા અન્ય સૃષ્ટિને પણ નુકસાન પહોંચાડતા હોય છે અને અહીંયા પણ ડિસ્ટર્બન્સ થતું એવું કહે છે મહારાજ. માટે અહીંયા વિડીયો ઉપર ઉતારવાની મનાય છે, સખ્ત મનાય છે. માટે તમને અહીંયાથી દર્શન કરાવી દઉં. આપ જોઈ રહ્યો છો આ મેન મંદિર છે રામનાથ મહાદેવનું, અને એની બાજુમાં, બિલકુલ બાજુમાં ધૂણો છે રામનાથ મહાદેવનો. તો મિત્રો માફ કરજો, કારણ કે આપણે દર્શન નહીં કરાવી શકીએ. તો આપણે આગળ જઈશું હવે કાળ ભૈરવે, ત્યાં આપણે દર્શન કરાવશું. જય રામનાથ. જય રામેશ્વર મહાદેવ. હવે મિત્રો અહીંયાથી અમે પ્રયાણ કરી રહ્યા છીએ ગાત્રાળમાના મંદિરે, જે ગોધમપુર ગામ છે દાત્રાણાની બાજુમાં. ખડિયા થઈ, બગડું થઈ અને વચ્ચે ગામ આવે છે મેંદડા જતા દાત્રાણા. ત્યાં જશું અમે. ત્યાં ગાત્રાળમાના મંદિરના પણ દર્શન કરાવશું. અહીંયા આપણે દર્શન કરી તો આપણે અહીંથી આગળ જશું. એ તમે રિટર્ન જઈ રહ્યા છે હવે રામનાથ મહાદેવના દર્શન કરી. તો અહીંયાથી ખડિયા થઈ, બગડું થઈ, દાત્રાણા થઈ અને ગોધમપુર જશું. ત્યાં ગાત્રાળમાના દર્શન કરશું હવે. જય રામનાથ મહાદેવ. રામનાથ મહાદેવના દર્શન કરી હવે અમે અહીંથી જઈ રહ્યા છે ગાત્રાળમાના મંદિરે, જે ગોધમપુર ગામ છે ત્યાં ગાત્રાળમાં બિરાજમાન છે, જેના દર્શન કરવા જઈ રહ્યા છીએ અમે. અહીંથી જઈશું અમે ડાયરેક્ટ આપણે ખડિયા, અને ત્યાંથી બગડું તરફ જશું, જે મેંદડા તરફ રસ્તો જાય છે. એના પછી એક ગામ આવે છે દાત્રાણા. દાત્રાણાથી મેંદડા તરફ ન જતા જમણી સાઈડ ગોધમપુર તરફ જશું. જે રસ્તો ડાયરેક્ટ ગોધમપુર જશે ત્યાં ડુંગર ઉપર બિરાજમાન છે માં ગાત્રાળમાં, જેના પણ આજે આપણે દર્શન કરશું. તો અહીંયાથી આપણે ચાલુ કરીએ આપણે જર્ની ગાત્રાળમાં તરફ, અને જ્યાં પણ તમને દર્શન કરાવશું ગાત્રાળમાંના. તો છેલ્લે સુધી જોઈન્ટ રહેજો આ બ્લોગ સાથે, અને લાસ્ટ સુધી આ બ્લોગ જોજો. જય માતાજી મિત્રો, જય ગિરનારી. આ છે ગોધમપુર ગામ. એન્ટર થતાં જ આ ગોધમા ડુંગર વાળી ગાત્રાળમાનું ગેટ મોટો આવશે. ગોધમા ડુંગરવાળી ગાત્રાળમાનું ગેટ. આપણે અહીંયાથી અંદર પ્રવેશ કરશું. આપણે અહીંયાથી
તમે અહીંયા આવો તો અહીંયા તમારી ફોર વ્હીલ ઉપર પણ જતી રહેશે ડાયરેક્ટ. અમે અહીંયા નીચે ફોર વ્હીલ રાખી અમારી ગાડી અહીંયા નીચે પાર્ક કરીને અમે ઉપર જશું, કારણ કે બધો વ્યૂ આપને બતાવી શકીએ. અને નીચે આપણે સીડી ચડીને જ જશું, આપણે નીચેથી ગાડી લઈને નહીં જઈએ આપણે. તમે જ્યારે અહીં ગાત્રામાના મંદિરે આવો ઉધમપુર, ત્યારે પ્રસાદી લઈ શ્રીફળ ચુંદડી લઈ જવા માટે અહીંયા એક દુકાન છે, ગાત્રા પાનેલ કોલ્ડ ડ્રિંક્સ. આ જે દુકાન આપ જોઈ રહ્યા છો, આ જે દુકાન છે ત્યાંથી જ મળશે, બીજી ક્યાંય તમને મળશે નહીં. એટલે તમે અહીંયા આવો તો અહીંયાથી શ્રીફળ ચુંદડી પ્રસાદી અહીંયાથી મેળવી લેવું. આ જે દુકાન છે ત્યાંથી તમે મેળવી શકશો, કારણ કે તમારા ઉપર જ્યારે જશો તો ત્યાં તમને કંઈ મળશે નહીં. એટલે શ્રીફળ ચુંદડી તમે જોતો છે અહીંયાથી જ મળી રહેશે. તો આપણે જઈએ હવે ઉપર. જય ગાત્રામાં. અહીંયા જોઈ શકો છો ગૌશાળા પણ છે. ગાત્રામાનું મંદિર છે તો સ્વાભાવિક છે ગાય તો જોવા મળશે જ. અહીંયા ગાયોનું પાલન સાચવવામાં આવે છે, રેડિયો ગાયોને પણ અહીંયા રાખવામાં આવે છે. અને હવે આપણે અહીંયાથી બાય સીડી ગાત્રામાના મંદિરે જશું. સામે જે રસ્તો છે એ કોઈ પણ વાહનો લઈ જવા માટે પણ છે, ત્યાંથી તમે વાહન પણ લઈ જઈ શકો. ફોર વ્હીલ છે, ટુ વ્હીલ છે, રસ્તો બી સારો છે. પણ આપણે બાય સીડીથી જશું, કારણ કે સીડીની મજા કંઈક અલગ છે. આ ડુંગર ઉપર તમને મોસ્ટ ઓફ રાયણોના ઝાડ જોવા મળશે. જેટલા બી તમે વૃક્ષો જોઈ રહ્યા છો એ બધા રાયણોના ઝાડ છે, જે સિઝનમાં બહુ પાક થાય છે અહીંયા રાયણોનો. ઘણા બધા દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા આવતા હોય છે. બધા વૃક્ષો આપ જોઈ રહ્યા છો, રાયણોના ઝાડ છે. આખો ડુંગરો રાયણોથી ભરેલો છે. સિઝનમાં રાયણો પણ બહુ આવે છે. ઉપર આવતા જ આપ જોઈ શકો છો મોટું પ્રાંગણ છે. સામે યજ્ઞકુંડ છે, એની પાછળના ભાગમાં એક મહાન સતરામ બાપુ જેની સમાધિ પણ છે, ત્યાંની પણ આપણે મુલાકાત લઈશું. ઉપર તમારી ગાડી પણ આવી જશે આરામથી, આપ જોઈ શકો છો. હવે આપણે આગળ ગાત્રાળમાના દર્શન કરશું. તમને દર્શન કરાવું ગાત્રાળમાના, તો બન્યા રહેજો અમારા બ્લોગ સાથે. જય ગિરનારી. જય ગાત્રાળમાં. જય માતાજી મિત્રો. હું અહીંયાથી તમને ગાત્રાળમાના દર્શન કરાવીશ.
આપ દર્શન કરી રહ્યા છો ગોધમા ડુંગર ગાત્રણમાં. જય ગાત્રણમાં. ગોધમા ડુંગરના જે મહંત હતા સીતારામદાસ બાપુ, એમની ચરણ પાદુકા અહીંયા રાખેલ છે અને એણે સમાધિ જ્યારે લીધી એની પણ આપણે દર્શન કરશું. જય ગિરનારી. ગાત્રાળમાંનું જ્યારે મંદિર બનાવવામાં આવ્યું એ પહેલાં ગાત્રાળમાંની મંજૂરી લઈ અને ગાત્રાળમાંની સ્થાપના પહેલાં અહીંયા કરવામાં આવી હતી. જે દરમિયાન મંદિર બની રહ્યું હતું ત્યારે ગાત્રાળમાંની સ્થાપના અહીંયા કરવામાં આવેલી હતી, જેને આપ દર્શન કરી રહી શકો છો. જય ગાત્રાળમાં. દર્શન કરો, આ વિડીયો પછી દર્શન કરો. હા હા આવી ગયા. મિત્રો, આ મંદિરે આવીને તમે બેસશો તો એટલો શાંતિનો અનુભવ થશે કે આપ કલ્પના નહીં કરી શકો. અકલ્પનીય છે. મનને એટલી શાંતિ મળે કે વાત જ ન પૂછો. મિત્રો, આ જગ્યા પર આવીને આત્મા અને મનને એટલી શાંતિ મળશે કે આપ કલ્પના પણ નહીં કરી શકો. મિત્રો, આપ જોઈ શકો છો કુદરતી વાતાવરણ અને અહીંયા દર્શનાર્થીઓ વન ભજન પણ માણી રહ્યા છે. આપ પણ આ રીતના સાથે લઈ આવી અને મન ભજન કરી શકો છો. આ કુદરતી વાતાવરણમાં વન ભજન પણ માણી શકશો.
આ જે રસ્તો છે નગરિયાપાણા તરફ જશે. છે નગારીઓ પથ્થર ડુંગર ઉપર પાછળના મંદિરના ભાગમાં. એનો કુદરતી નજારો આપ જોઈ શકો છો, કેટલો આહલાદક છે. અને સામે જે દેખાય છે ગામ એ ગોધમપુર ગામ છે. આ બધા રાયણોના ઝાડ છે ડુંગર પર, મોસ્ટ ઓફ બધા રાયણોના ઝાડ છે. ગાત્રાળમાંનું મંદિર. હવે આપણે જઈ રહ્યા છે અહીંયા જે મહંત હતા સીતારામ બાપુ, દેહાંત બાદ તેમને સમાધિ આપવામાં આવી હતી. જોકે એને શ્રીફળથી અગ્નિદાહ આપવામાં આવ્યો હતો આ જગ્યા ઉપર. અને આ જગ્યા ઉપર એમને શ્રીફળથી અગ્નિદાહ આપ્યા બાદ અહીંયા એના ઉપર એની સમાધિ બનાવવામાં આવેલી છે. જોઈ શકો છો, જોઈ શકો છો સીતારામ બાપુની સમાધિ છે. જય સીતારામ બાપુ. જય ગાત્રાળમાં, જય ગિરનારી. આ જે રસ્તો છે એ ફોર વ્હીલ કે તમારે બાઇક કે કંઈ ઉપર લઈ આવવું તો આ રસ્તાનો યુઝ કરી શકો છો આપ. આપણે આવ્યા ત્યારે સીડીએથી આવ્યા હતા અને જઈએ ત્યારે અહીંયાથી જઈએ છીએ. જય ગિરનારી મિત્રો. આ જે રસ્તો છે તમારે કાંઈ વાહન ઉપર લઈ આવવું હોય, બાઇક છે, ફોર વ્હીલ છે, કંઈ બી, તો આપ આસાનીથી અહીં ઉપર લઈ આવી શકશો. અને આવ્યા ત્યારે આપણે સીડીએ થઈને આવ્યા છે અને હવે જવા ટાણે આપણે અહીંયાથી આ રસ્તાનો યુઝ કરશું. આપણી ગાડી નીચે પાર્ક કરેલી છે. તો પાછળ જોઈ શકો છો આપ ગાત્રાળમાંનું મંદિર, આખો ડુંગર છે. ડુંગર ઉપર માં બિરાજમાન છે માં ગાત્રાળમાં. આપ પણ અહીંયાની મુલાકાત અવશ્ય લેજો. જુનાગઢથી માત્ર 35 કિલોમીટરના અંતરે છે અને બહુ મસ્ત એટમોસ્ફિયર અહીંનું હોય છે. અને મોસ્ટ ઓફ ઝાડવા જે છે બધા રાયણોના ઝાડવા છે. અને આપ અહીંયા નાની એક વન ડે પિકનિક પણ કરી શકો. જમવાનું ઘરેથી બનાવીને અહીંયા તમે વનભોજન પણ કરી શકો. એવું આહલાદક વાતાવરણ છે અહીંયાનું, આપ જોઈ શકો છો.
જય ગિરનારી મિત્રો. જય ગિરનારી. જય ગિરનારી મિત્રો, આપ પણ આ ગોધમપુર ગાત્રાળમાના દર્શન કરવા અવશ્ય આવજો અને અહીંની મુલાકાત અવશ્ય લેજો. અને જો આપને આ અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો. જય માતાજી, જય ગિરનારી.